ગઈ સાલ દિવાળી પહેલા અમે ઓસ્ટ્રેલિયા હતા ને પર્થમાં. કેન્યાથી બે છોકરી ભણવા આવી હશે, પોતે જ ગાડી દોડાવે ને ભણવા જાય ને હોશિયાર બહુ હશે પાછી સમજા. બીજી છોકરી આમ તો એક હતી ને બીજી એક પ્લેનમાં ભેગી થઈ છે, બે જડલું થઈ જડલું. પછી એક દી સાંજે બધા કંઈક ફંક્શન રાખ્યું હશે, એમાં મજાની વાતો કરતા હતા કે હું તને ધામમાં ભેગી તળી જઈશ કે એકલી નહીં જાય, એવી વાતો કરે પાછી લ્યો કે ધામમાં ભેગી તળી જઈશ. પછી બીજે દી સવારે 8 કે 9 વાગ્યાને સવારે ગાડી લઈને જતી હશે, ત્યાં કને તળાવ છે પર્થમાં તળાવ સમજ્યા ને. રસ્તાના અમુક ઠેક ઠેકાણે તળાવનું બેલેન્સ સરકાર રાખે છે ઝાડવાને પાણી પાવા માટે. જો બેલેન્સ ઘટી જાય તો એ તળાવમાં પાણી ભરે, ચોમાસામાં વાંધો ના આવે. હવે એ તળાવની બાજુમાંથી ગાડી એને દોડાવી હશે સમજ્યા, ગમે તેમ કર્યું હશે. હવે અમે જોવા ગયા હતા કેમ પડ્યું ભાઈ, તમે વિચાર કરો, કોઈ કલ્પના ન કરી શક્યો. પોલીસ વાળા ચક્કર ખાઈ જાય આમાં ગાડી પડે કેમ. તળાવ એટલે નાનું જ તળાવ છે, બહુ મોટું નથી અને એટલું ઊંડું પણ નથી. આમ સીધે સીધું છે, વચમાં પુલ, આમ રસ્તો આવ્યો, પછી આખો ચક્રાઓ મારીને એને આમ જવું હતું. એ ચક્રો મારીને આમ કરીને ભાઈ તળાવમાં ગાડી નાખી. એટલે બે છોરીઓ જ હતી, બીજું કોઈ નહોતું ગાડીમાં. ગાડી પડી તળાવમાં. હવે એને કાંચ તોડતા ના આવડ્યા એટલે બેનું ત્યાં મૃત્યુ થઈ ગયું. પછી સમજ્યા ને. હા જે વાતું કરતું છોકરો કહેતો જેના ઘરે હતું ને એ કહેતો હા જે મારે વાતું કરતું તને ભેગી ધામમાં લઈ જાય, બીજી દી લઈ ગઈ કે લ્યો બે ભેગી. તો એક દી આપણું એમ થશે, આવા ગામમાં સત્સંગ મળ્યો હશે આપણે. માનવ જન્મમાં મોટો ચક્કર છે ભાઈ. માનવ જન્મ મળે એ હાવ માનવ દેહને જેમને તેમ ખોઈ નાખતા નહીં, કોલસામાં કે કચરામાં. બહુ કિંમતવાળો છે સમજા ને. માનવ દેહ બહુ કિંમતવાળો છે અને આ દેહ વડે કરીને પરલોકનું ભાતું આપણે બધાને બાંધી લેવાનું હોય, નહીં તો પછી રોવાનો વારો આવશે. અને મર્યા પછી ગમે એટલા રોશો તો કોઈ સાંભળશે નહીં પાછું, સાંભળશે નહીં. ને મુઆ પછી પાછું ભૂત થઈને ઘરે આવશે તો ઘરવારે નહીં આવવા દે. કાઢો કાઢો આ ભૂત થયો મારો, પાછો થયો એમ કહેશે. સાચે કહું નહીં આવવા દે. જોરે આવશે તો કાઢશે. અરે ક્યાંક ક્યાંક તો શીશામાં પૂરી નાખે કે આ મારે ભૂત નડે કે કાઢો કે. મર્યા પછી કોઈ સગા સંબંધી આપણે કામના નથી, એટલું સમજી રાખજો. અત્યારે કાંઈ કરવાની જરૂર નથી. તમને કહેતા સાધુ થઈ જાઓ કે આમ કરો તેમ કરો, કાંઈ અમે કહેતા નથી. પણ મૃત્યુ પછી કામ આવશે ની નક્કી વાત છે. એટલે હરિભજન કર્યું હશે, કાંઈક ધર્મ પાડ્યો હશે. સવારે ઉઠી દાંતણ પાણી કરી સ્નાન કરી અડધી કલાક ટાઈમ કાઢો ભાઈ. હવેના છોરા, કાલે એક છોરો ભુજનો મળ્યો હતો સમજ્યા, ગુરુકુળ ભણવા આવતો. મેં કીધું હુએ કેટલા વાગે? 1 વાગે. ઉઠે કેટલા વાગે? તો 9 વાગે. મેં કીધું મહાણ કાંઈ 9 વાગે ઉઠવાનું. ઉનાળાનો સમય, કમસે કમ તો 6 વાગે તો ઉઠી જવું છે ને. મોડું દી ઉગી જાય 6 વાગે તો એલા તો હુતા પડ્યા. લ્યો આજના માણને કેવું શું આપણે લ્યો હવે. એટલે આ ગામના કૂતરે ઉઠી જાય એનાથી ગયા 8 વાગ્યા 9 વાગ્યા વેચાણમાં પડ્યા હોય. તમને શરમ ન આવે? શરમ હે? વહેલા ઉઠી જવાનું, મહારાજના દર્શન કરી જવાના, પછી જ ખાવું પીવું, પાઠ પૂજા, મંદિરમાં દર્શન, પછી ખાવું પીવું. જો આજે 146મો પાટોત્સવ છે આપણો. એટલે સંકલ્પ કરજો બધા કે જીવનમાં નબળાઈ આવી ગઈ. ક્યાંથી આવી ગયો કચરો ખપે નહીં આપણે. આજથી સાવધાન થવું છે. આપણા ઠાકોરજીની વર્ષગાંઠ છે. આપણી બધાની વર્ષગાંઠો આવતી હોય પણ ભગવાનની વર્ષગાંઠ કહેવાય ને, એ બધી આપણે માટે કંઈક અજુકતું એને તિલાંજલિ આપવાની વર્ષગાંઠ કહેવાય હો. એટલે શ્રીજી મહારાજ જે ગામમાં જાય ને એ મોડે સુધી કથા વાર્તા કરીને સત્સંગીને ખૂબ રાજી કરતા, બહુ મજા કરાવતા. એમ કરતાં કરતાં પ્રભુ ગઢપુર પહોંચ્યા છે. ગઢપુરના નરનારીજનો બહુ રાજી થયા. ગઢપુર તો મહારાજનું ઘર હતું. મહારાજ ત્યાં કને રોકાણા. વૈશાખ સુધી 14 આવ્યો. 14ને દિવસે શ્રીજી મહારાજ નરસિંહ જયંતિ કહેવાય. શું કહેવાય? નરસિંહ જયંતિનો શ્રીજી મહારાજે ઉત્સવ કરેલો છે. પછી કુર્મ જયંતિ આવી. એ 2 ઉત્સવ મહારાજ ગઢપુરમાં ઉજવ્યા. ત્યાં તો જુનાગઢ અને ધોલેરાથી ભક્તો આવ્યા. પૂંજાભાઈ ધોલેરાથી આવ્યા અને ઝીણોભાઈ જુનાગઢના આવ્યા.
એ કે મહારાજ તમે મંદિર કરો રાહો, અમદાવાદમાં સરસ મજાનું મંદિર બનાવ્યું, વડતાલ તો ગામ નાનું પણ આવડું મોટું મંદિર બનાવ્યું, તો અમારા દેશમાં પણ એક ધામ બનાવી દો, અમને નમવા થાય, ભગવાનના દર્શન કરવા થાય. ધોલેરાના પુંજોભાઈ કે મહારાજ અમારે ત્યાં મંદિર બનાવો, અને ઝીણાભાઈ આમ પંચાળાના હતા પણ એનું રાજ અડધું ત્યાં હતું જુનાગઢમાં, એ આવ્યા છે. મહારાજ બંનેની વિનંતી સાંભળી અને બ્રહ્માનંદ સ્વામીને કીધું, સ્વામી તમે જુનાગઢ જાઓ, કે જુનાગઢનો નવાબ મુસલમાન રાજા હતો ને બ્રહ્માનંદ સ્વામીનો ભાઈબંધ થતો. બ્રહ્માનંદ સ્વામી લાડુદાનજી ભુજથી ભણીને ગયા હતા ને, બધા રજવાડામાં વિજય મેળવતા 8 મહિના જુનાગઢ રોકાણા હતા. એ મુસ્લિમ રાજાને પણ કેટલાક પોતાની દોહા ચોપાઈ શીખવાડી હતી. બોલો, હા, લાડુદાનજી જબરું રાજ હતું, પાકિસ્તાન સુધીનું કંઈક રાજ હાલતું, એવું કંઈક હતું જુનાગઢનો રાજ, બહુ જબરું હતું. એટલે એ નવાબે બ્રહ્માનંદ સ્વામીને મંદિર કરવામાં પણ જબરી મદદ કરી છે. ટેક્સ આવે બધું માફ કરાવ્યું. બોલો, એ મુસલમાન રાજાએ પણ બ્રહ્માનંદ સ્વામીને કીધું કે મારો દોહો છંદ કંઈક બનાવી દો કે મારા વખાણ થાય. એ બ્રહ્માનંદ સ્વામી હવે ન બનાવું, કે પહેલાં બધું બનાવ્યું, કે બધા હવે તો ઠાકોરજીના જ વખાણ થશે, ભગવાનના. આવી નિષ્ઠા જોઈને પેલી તો ખીચ ચડી કે મારી આગળ તમે આમ કહો છો, તો કે તલવાર કાઢી લીધી. બ્રહ્માનંદ સ્વામી કે મારી નાખો, મારો હરિગુણ ગવાશે, હવે વ્યક્તિના ગુણ તો હવે નહીં ગવાય. બોલો, આવી નિષ્ઠા જોઈને રાજા ખુશ થઈ ગયો કે મંદિરમાં જે કાંઈ મદદ જોઈતી હોય તો કહેજો, હું મદદ કરીશ કે તમને. બોલો, ખાલી એની મદદ કરી હતી. સત્સંગ કર્યો હશે કે નહીં કર્યો ખબર નહીં, ભાવ હતો. બાકી જ્યારે એનું મરણ થયું ને તેથી દારૂ પાયો હતો. બોલો, નવાબને એના સંબંધી, છતાંય શ્રીજી મહારાજ એને ધામમાં તેડી ગયા. સત્સંગનો પક્ષ રાખ્યો હતો ને. વાત આવે છે ક્યાંક મહારાજ સભામાં રૂમાલ, મોઢા આડો રૂમાલ લીધો. કોકે પૂછ્યું કાં, તો કે સત્સંગનો પક્ષ રાખ્યો એમ તેડવા ગયા હતા, પણ એના સંબંધી દારૂ પાયો હતો. કોઈ દારૂ પીએ ધામમાં ન જાય, તોય મહારાજ એને તેડી ગયા. એવી સત્સંગમાં અનેક વાતો છે આપણી. પક્ષ રાખ્યો હોય, સંતોનો પક્ષ રાખ્યો હોય, મંદિરનો પક્ષ રાખ્યો હોય, તો ભગવાન એનું કલ્યાણ કરે છે. એટલે તમે પાસે દારૂ પીતા નહીં કે ભગવાન તેડી જશે, કે એવું ન કરજો. હવે સમજા કે નહીં? એ તો મહારાજ પ્રત્યક્ષ હતા એટલે ધારે કરતા હતા. સમજા ને? હવે તો એની આજ્ઞામાં રહેવાનો જ ફાયદો હશે. આજ્ઞા લોભસો કાંઈ મેળ નહીં પડે. બ્રહ્માનંદ સ્વામીને મંડળની સાથે મહારાજ જુનાગઢ મંદિર કરવા માટે મોકલ્યા છે. મહારાજ કે તમે જ ખાતમુહૂર્ત કરી અને મંદિરનું કામ ચાલુ કરજો. અને અદ્ભુતાનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામી બંનેને મહારાજ ધોલેરા મોકલ્યા છે. મહારાજ કે ત્યાં જાઓ, મંદિરનું પ્લાન એવું કરજો. મહારાજ કે સરકારે આપણને જમીન આપી છે, ધોલેરામાં મંદિરની જમીન સરકારે આપી છે કે તમે મંદિર બનાવો. તો મહારાજ કે અમે જ્યાં પાટ ઢાળી હતી ને અમે જ્યાં બેઠા હતા ને ઉત્તર દિશા સન્મુખ, ત્યાં જ મહારાજ કે સિંહાસન આવવું જોઈએ એવી વ્યવસ્થા કરજો, કે સિંહાસન ત્યાં. નિષ્કુળાનંદ સ્વામી કે ભલે મહારાજ. તો એ ધોલેરા ગયા છે અને મંદિરના કામ શરૂ કરેલા છે. ત્યાં જઈને મહારાજ કે આડું થોડું જાજુ કામ શિખર ને કે બાકી હશે થશે, પણ મૂર્તિ સ્થાપના કરવા જેવું મંદિર થઈ જાય, નિજ મંદિર, એટલે અમને જાણ કરજો. અમે આવશું, મૂર્તિ પધરાવી દેશું. સત્સંગના કામ, મંદિરના કામ ભલે ચાલુ પડે પણ ભજન ભક્તિ ચાલુ થઈ જાય ભગવાનની. ત્યાર પછી શ્રીજી મહારાજ ગઢપુરમાં જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો, દશેરાનો ઉત્સવ કર્યો, દિવાળી કરી, અન્નકૂટ કર્યો. આટલો ઉત્સવ કર્યા પછી શ્રીજી મહારાજ પોતાના અક્ષર ભવનના એટલે અક્ષર ઓરડીમાં બેઠા બેઠા મહારાજ વિચાર કર્યો, જેને માટે મેં અવતાર ધારણ કર્યો તો લગભગ કામ બધું પૂરું થઈ ગયું. હવે શું બાકી છે? મહારાજ વિચાર કરે છે કે કામ બાકી શું છે. હવે આપણે કોઈ વિચાર કરીએ શું કરવા અમે આ દુનિયામાં, કેટલું કામ થયું ને કેટલું બાકી છે. જેટલા હોય બધા મરે છે ને, બધા બાકી મૂકીને મરી જાય, કોઈ પૂરા કરતા જ નથી. કરે કોઈ પૂરા કામ કરીને કરે જાય, ખબર જ ન હોય કે મરી જાઉં, ભાઈ શું કામ પૂરા કરે. લ્યો, રાવણ જેવાય ગુજરી ગયા કામ અધૂરા મૂકીને. અરે પુરુષોત્તમ નારાયણ અક્ષરોડીમાં બેઠા બેઠા વિચાર કરે છે કે લગભગ કામ બધું પૂરું થવા આવ્યું છે, જેને માટે મેં અવતાર ધારણ કર્યો તો તે આ પૃથ્વી ઉપર ધર્મનું સ્થાપન કર્યું અને અધર્મને કાઢી નાખ્યો બારે. મોટા મોટા ધામ બનાવ્યા અને એમાં સરસ મજાના દેવોની સ્થાપનાઓ મેં કરેલી છે. સત્સંગના ઊંડા પાયા નાખ્યા છે કે સત્સંગ સૂર્ય ચાંદો તપશે ત્યાં સુધી હાલ્યા કરશે, કે એવા મંદિરો બનાવ્યા છે.
પણ હવે મહારાજ કે કોઈક ધર્મધુરા એક સંભારે એવો કોઈક આચાર્ય જોઈ ખરો કે આ સંપ્રદાયને માટે એ મહારાજ પોતે વિચાર કર્યો. મહારાજ કે પ્રબોધનીનો ઉત્સવ આવે છે, એના ઉપર એ બધા સંતો સત્સંગીઓને બોલાવીએ, મોટો ઉત્સવ કરીએ અને બધાને પૂછી અને એક સત્સંગના વડા સ્થાપવાની મહારાજ મનમાં એક સંકલ્પ કરેલો છે, આચાર્ય પદવી આપવાનો. લાધા ઠક્કરને કીધું, મહારાજ અત્યારે તો ગઢપુરમાં છે, અક્ષર ઉરડીમાં બેઠા બેઠા મહારાજ વિચાર કર્યો છે. લાધા ઠક્કરને કીધું કે દેશો દેશ પત્રિકા લખી નાખો અને પત્રિકામાં એવું લખો કે પ્રબોધનીનો ઉત્સવ મોટા પ્રમાણમાં વડતાલમાં કરવાનો છે, માટે બધા ત્યાં કને આવી જાજો ઉત્સવના દર્શન કરવા માટે. મહારાજની ખાસ આજ્ઞા છે. અને ત્યાં ગાદીના આચાર્યની સ્થાપના કરવાની છે એવું પણ લખ્યું પત્રિકામાં હો, એટલા માટે ખાસ આવજો કે આ ખાસ કામ છે. મહારાજ કે પત્રો લખાણા છે. પછી મહારાજ પણ કેટલા સંતો ભક્તોને સાથે લઈ રામ પ્રતાપ ઈચ્છારામને સાથે લીધા, અયોધ્યા પ્રસાદ રઘુવીર, દાદા ખાચર, એ સંતો પાર્ષદો બધા ત્યાંથી નીકળ્યા છે. છેટ વડતાલ આવ્યા ગઢપુરથી. દેવના દર્શન કર્યા. હરિમંડપમાં મહારાજ ઉતારો કરેલો છે. નારાયણ મોલમાં રામ પ્રતાપજી ઉતર્યા. સામે નારાયણ મોલ છે વડતાલ મંદિરની સામે. અને પશ્ચિમ દિશામાં કુટુંબ સહિત પશ્ચિમ દિશામાં એક મેળી હતી, ત્યાં ઈચ્છારામભાઈનો ઉતારો આપ્યો છે. બાકી બધા યોગ્ય પ્રમાણે ઉતર્યા છે. દાદા ખાચર યાદિક એમાં ઉતર્યા તે જેને ઘટે જેમાં, નવમી તથા દશમી દના દેશ દેશના આવ્યા જના. બહુ માણસો ભેગા થઈ ગયા. મહારાજ પત્રિકા લખી, માણસો વાટ જ જોતો મહારાજના ક્યારે દર્શન થાય, આજ્ઞા વિના જવાય નહીં. ખબર પડે કે મહારાજ બોલાવ્યા છે એટલે બધા ભાગી છૂટતા હો, ઘરની પરવા કરતા નહીં, કોઈ મહારાજના દર્શન કરી આવીએ બસ. હરિદર્શન કાજ સંઘ આવ્યા, વિવિધ પ્રકારની ભેટ તે હલાવ્યા, સરોવર તટમાં કર્યા ઉતારા, તરુવરના સમુદાય જોઈ સારા. इति श्री बिहारीलाल जी आचार्य विरचिते हरिलीलामृते अष्टम कलश चिंतानंद वर्णींद्र अभयसेन्द्र संवादे श्री हरि स्वाचार्य स्थापनार्थे वृत्ताले आगमन नाम पंचचत्वारिं सतमो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय. स्वामी नारायण हरे. कहे अचिंत्यानंदजी महिनाथ सुनो धरी मन्ना, आचार्य जबे स्थापिया कहूँ एह कथा पावना. જ્યારે રાત્રિ દસમ તણી થઈ, પ્રભુ બેઠા પલંગ પર જઈ, પોતે ધારેલું કરવાને કામા, કરી ઈચ્છા તે શ્રી ઘનશ્યામા. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે, બે સિંહ, હવે મહારાજે આ સંપ્રદાયની જે બે ગાદી સ્થાપીઓ આચાર્ય બનાવ્યા, એ પાવન કથા તમને કહું છું, સાંભળો. પાવન એટલે પવિત્ર કથા. પ્રબોધની એકાદશી આવતીકાલે છે. આગલે દિવસે દસમનો સાંજે શ્રીજી મહારાજ પલંગ ઉપર જઈને બેઠા અને ઈચ્છા થઈ મનમાં, એટલે મહારાજ સદગુરુ સંતોને બોલાવ્યા અને એ દેશ દેશી મોટા મોટા સત્સંગી હરિભક્તો આવ્યા હતા ને, એ બધાને મહારાજ બોલાવ્યા. હો, મોટા મોટાની સભા કરી. અમારે ભુજમાં ક્યારેક જનરલ મીટિંગ થાય ને ક્યારેક પછી મોટા મોટા સાધુ હોય ને કાર્યકર્તા એવાને ભેગા કર્યા, સમજ્યા ને. કાંક એ પછી બધાને કહી દે કેવું હોય તો. કાર્યકર્તા મહારાજે બોલાવ્યા સંપ્રદાયમાં. બધા આવીને મહારાજને વંદન કરીને બેઠા અને મહારાજે વાત કરી બધાને. મહારાજ કે
જો આપણા સંપ્રદાયમાં સદગુરુ સંતો પણ ઘણા બધા છે ને મહાસમર્થ છે. તમે કયો એને એક આચાર્ય પદ આપી દઈએ એમ, સંપ્રદાયના આચાર્ય બનાવી કોઈક સદગુરુને એમ, સદગુરુ સંતને. ત્યારે સંતો મહારાજને હાથ જોડીને કે મહારાજ આ સંપ્રદાયના આચાર્ય તરીકે સંતોને બનાવવા એ અમને યોગ્ય લાગતું નથી. શંકરાચાર્યે પોતાની ગાદી શ્રી 5 સંન્યાસીને અર્પણ કરી. તો સંન્યાસીને ગાદી અર્પણ કરી અને સંન્યાસીના ધર્મ બધા લખ્યા છે, પણ ગાદી આવી ગઈ એટલે ધર્મ રહ્યો કાંઈ નહીં કે લ્યો, કલ માત્ર ન રહ્યો કે હો. ભગવા વસ્ત્ર હતા એમાંથી જરિયાની વસ્ત્રો પહેરી લીધા આચાર્ય, અને કડા અને કંઠી હોનાના પહેરી લીધા. સંન્યાસી કોઈ હોનું પહેરાય નહીં લ્યો. સંન્યાસીને કોઈ સોનાનું દાન કરે ને, દાન કરનારો નરકમાં જાય શાસ્ત્રોનું વિધિએ. સંન્યાસીને કોઈ દ્રવ્ય કે સોનું આપે તો એ આપનારો નરકમાં જાય. સંન્યાસી થઈને દાગીના પહેરેલા લો. સંતો મહારાજને કહેવો, અને વિધવા સ્ત્રીઓ એના પગ દબાવ આવે કે લ્યો ગાદીપતિના. તો એવા સંન્યાસી આચાર્ય થયા છે. સંતો કે મહારાજ કોઈ ગ્રસ્તને આચાર્ય બનાવો કે સમજે ને, આ સંપ્રદાયના વડા ધર્મ પાડે અને પડાવે. સંતો કે મહારાજ કદાચ તમે એમ કહો કે ત્યાગીના ગુરુ ગ્રસ્ત કેમ થઈ શકે, અને કેટલાક ગ્રસ્ત આચાર્યો છે એમાં અધર્મ તો છે નથી એમ નહીં હો. હા, તો ઘણી જાતના છે. તો સંતો કે મહારાજ આચાર્ય થયા છે, પણ સ્ત્રી અને પુરુષ બંનેના ગુરુ થયા છે, એટલા માટે એમાં અધર્મ આવ્યો. બોલો, કેટલાક આચાર્ય થયા છે પણ એમાં વ્યભિચાર જેવા દોષ છે કે હો ગ્રસ્ત આચાર્યમાં. તો સંતો કે એનું કારણ છે કે સ્ત્રીઓનો ઉપદેશ કરે છે, સ્ત્રીઓને દીક્ષા આપે છે. તો મહારાજ આપણા સંપ્રદાયના આચાર્ય એવા જોઈ કે પરનારીથી બોલે પણ નહીં. બોલો, એવું કંઈક વિચારો કે લ્યો પરિસ્થિતિથી કોઈ એના સંબંધ નહીં. બીજો પ્રશ્ન આવ્યો કે ત્યાગીના ગુરુ ગ્રસ્ત કેમ થઈ શકે. તો સંતો કે વેદ શાસ્ત્ર પુરાણમાં એવો કોઈ નિષેધ નથી. સુખદેવજીના ગુરુ પણ જનક હતા. બોલો, જનક રાજા ગ્રસ્ત છે, સુખદેવજી મહારાજ તો મોટા સંત છે, એને ગુરુ બનાવ્યા હતા. જનક રાજાને સુખદેવજી ગુરુ બનાવ્યા હતા. પ્રથમ આશ્રમ છે ને બ્રહ્મચર્યાશ્રમ છે. તો ત્રણેય વર્ણનો બ્રહ્મચારી થાય છે ત્યારે ગ્રહસ્થ જ એને મંત્ર દીક્ષા આપે છે. ભલે બ્રાહ્મણ કોઈ હોય તો એને જે બ્રહ્મચારી થયો તો બ્રહ્મચારીનો ઉપદેશ કોણ આપે? તો ગ્રસ્ત જ આપે છે. તો ગ્રસ્ત ઉપદેશ આપે છે અને એમ કહે છે કે તમારી સ્ત્રીનો સંગ ના કરવો. પોતે ગ્રસ્ત છે છતાં બ્રહ્મચારીનો ઉપદેશ આપે છે. એક જ વખત ભોજન કરવું, ખાટલા ઉપર સૂવું નહીં. તો એમ ઉપદેશ આપે છે અને બ્રહ્મચારી ઉપદેશ ગ્રહણ કરે છે. બાઢમ ગુરુ મહારાજ, બાઢમ ગુરુ મહારાજ એમ બોલે છે. ઘનશ્યામ મહારાજનો યજ્ઞનો પવિત્ર સંસ્કાર થયો ને ત્યાં અમે વિધિ કરનારા અથવા તો ધર્મદેવ ગ્રસ્ત જ છે, પણ બ્રહ્મચર્યનો ઉપદેશ મહારાજને આપેલો છે અને મહારાજે સ્વીકાર્યો છે. બાઢમ ગુરુ મહારાજ એટલે ભલે કેસો એમ કરીશ. તો શીખા રાખે અને જનોઈ રાખે તેનો આચાર્ય ગ્રસ્ત હોઈ શકે છે. હવે જે શીખા અને જનોઈનો ત્યાગ કરી દે એવો જે સંન્યાસી થાય ને એ સંન્યાસીના ગુરુ ગ્રસ્ત ના થઈ શકે. એના ગુરુ સંન્યાસી જોઈએ પાછા. શ્રીજી મહારાજ સંપ્રદાયમાં કોઈક સંન્યાસીની દીક્ષા આપતા ને મહારાજ પોતે નહોતા આપતા. જોકે મહારાજને વાંધો નહોતો, પણ બીજા કોઈક સંન્યાસી હોય ને એના દ્વારા શ્રીજી મહારાજ એને દીક્ષા અપાવતા એમ. જોકે મહારાજ ગ્રસ્ત નથી આપી શકે, છતાંય સંન્યાસીની દીક્ષા સંન્યાસી જ આપે, ગ્રસ્ત ન આપી શકે. એવો વેદ સૂત્રનો નિયમ છે. તો ત્યાગીને ગ્રહી દીક્ષા આપી શકે છે અને એના ઘરના હોય સ્ત્રીઓને દીક્ષા આપે. તો તેથી ધર્મ રહેશે આપણા સંપ્રદાયમાં.
એક વંશ પરંપરાનો આ વિચાર છે કે વળી સંતો કે મહારાજ એક ગાદી હશે ને તોય ખતરો છે સામે જતા, એટલે બે ગાદી સ્થાપો. એક ગાદી હોય, કદાચ આચાર્ય ઉદ્ધત થાય તો બીજા આચાર્ય પાસે જવા જાત, બીજા પાસે જાય તો આને તકલીફ થાય, એટલે ગમે તેમ કરીને એ હાંચવે. નહીતર એક જ હોય તો પછી કાંઈ ન રહ્યું, તો ઉદ્ધત થાય, શિષ્યોની કોઈ વાત સાંભળે નહીં, તો શિષ્યો જાવું ક્યાં? બોલો, એક ઉદ્ધત થાય તો ક્યાં જાવું એને? જો આપણા સંપ્રદાયમાં વાતો આપણે ન કરી, પણ ઘણી બધી તકલીફ થઈ છે. દીક્ષા નતા દેતા તો અહીંયા આવીને લઈ જતા હતા, સમજાતો હોય બીજા આચાર્ય તો કાંક થાય ને, એમ હોય જ નહીં તો શું થાય? એટલે સદગુરુ સંતો કે મહારાજ બે આચાર્ય બનાવો કે આ સંપ્રદાયના, એક નહીં.